જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી બાપુ. હવે મારે એક સવાલ હતો. જી. આપણો જ્યોતિષીના હિસાબે માણસો તો રૂપિયા ઢગલો કમાય છે, હરે છે, ફરે છે, પણ એના શારીરિક એકદમ સુખ રહે એન્ડ સુધી, જ્યાં સુધી જીવ, એના માટે જ્યોતિષની સલાહ લઈને આગળ વધવું જોઈએ કે ના વધવું જોઈએ? તમારું શું કહેવું એ બાબતે? તમારા બધા જ સવાલો બહુ ઇન્ટેલિજન્ટ હોય છે અને જે જીવનને માર્ગદર્શન પરફેક્ટ આપે એવા છે. જે છે અત્યારે આ સમયમાં એટલી મોંઘવારી છે, એક વાત ના કરો. મોંઘવારી સાથે શરીર સ્વસ્થતા સારી તો જીવન સારું. રૂપિયા આમાં કામ નથી લાગતા, બરાબર? ગમે એટલા રૂપિયા હોય, તમે મોંઘવારીમાં આ દવાખાનામાં ખર્ચા કરો, તમારા માનસિક શરીર સારું ના રહે, કામ ના કરી શકો, બરાબર? એટલા માટે જ્યોતિષનું માર્ગદર્શન લેવું જોઈએ. અને શાસ્ત્ર પ્રમાણે શરીર સ્વસ્થતા એની અંદર મસ્તક સ્થાનનો માલિક, રોગ સ્થાનનો માલિક, આયુષ્ય સ્થાનનો માલિક, આ બધા જ્યારે સ્થાનના માલિકો બગડતા હોય એવી વ્યક્તિઓ શરીર સ્વસ્થતા સારી ના રહે અને બીમાર રહે. એટલે કુંડળી પ્રમાણે જોયા પછી આ જે બધા ગ્રહો એમના નિર્બળ હોય એ ગ્રહોના ઉપાય માટે એમને એ ગ્રહોના મંત્ર પૂજાને આ બધું કરવાથી એ ગ્રહમાં સુધારો થાય. માણસ માંદો પડે ને એની દવા લે, 1, 2, 3 ડોઝ લે, એ પછી એ સારો થઈ જાય. એમ કુંડળી પ્રમાણે એનો જ્યારે લગ્ન છઠ્ઠા સ્થાનનો માલિક, ચોથા સ્થાનનો માલિક, આયુષ્ય સ્થાનનો માલિક બગડતો હોય, બરાબર, ત્યારે એ માણસની તબિયત સારી ના રહે. એટલે આ અત્યારે આ મોંઘવારીના આ બધા કામમાં એના કરવા માટે શરીર સ્વસ્થતા સારી રહેશે કે નહીં રહે, અને માંદો હોય તો માણસ દવા અને દુવા બંને કામ કરતું હોય. એટલા માટે જ્યોતિષનું માર્ગદર્શન લેવું જોઈએ અને એના જે ગ્રહ નિર્બળ હોય અને એ પ્રમાણે માર્ગદર્શન લે તો એમાં સુધારો થાય. તેમાં 100% વાત સાચી છે કે અત્યારે મેડિસિન બાપુ એટલી બધી મોંઘી છે કે માણસ 6 મહિના કમાય ને એક ઝાટકે જતું રહે. એટલે અત્યારે બહુ મોંઘવારીને આના એની સાથે દુવા મળે તમને, એ જલ્દી સારો થઈ જાય, ઓછા ખર્ચે સારા. 100 રૂપિયાના બદલે એના 10 રૂપિયામાં પતી જાય તો 90 રૂપિયાનું બચત થાય ને. અને એનું થતું જ હોય છે, અનુભવે આ બધું ખબર પડે. એટલે જ્યોતિષનું માર્ગદર્શન 100% લેવું જોઈએ શરીર સ્વસ્થતામાં. કોઈ બી પ્રકાર માટે જ્યોતિષનું માર્ગ કરી શકાય. મંત્ર જાપ છે, કોઈ બી વસ્તુ છે, રાઈટ. આપણે થોડો ટાઈમ બગાડવાનો, દવાખાને જવાનો, પોતાનો સંતોષ બી થાય અને શાંતિ બી મળે. શાંતિમાં એટલે લેવું જરૂરી છે. અને આ ઉપાય કરવાથી સારું થતું જ હોય છે, અનુભવે ખબર. અમારે તો હું તો જ્યોતિષનું આ લગભગ સમજો 90ની સાલથી કરું છું, બરાબર. એ દરમિયાન અમે જેને માર્ગદર્શન આપ્યા છે એ બધાનું સારું થયું છે. એ લોકો અમને થેન્ક્સ કહેવા માટે આવે, બરાબર, કે ભાઈ તમે કહ્યું અને સારું થયું જે છે. અને શરીર રોગ એ ગ્રહોના આધીન હોય છે.